જી શું કહેશો, આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરો છો, ખાસ કરીને કયા કયા કાર્યક્રમો યોજાય? ભારત દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંયુક્ત તિરંગા યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી શરૂ કરી અને એમપી શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજિત 3 કિલોમીટરની આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે થયું છે. સાથે સાથે તિરંગો એ આપણી આન બાન અને શાન છે. તિરંગો એ ભારત ભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ સૌ સુરેન્દ્રનગર વાસીઓ આજે એક ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા છે. આ શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ શાળા, કોલેજો, સરકારી કચેરીઓના અને પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, તમામ લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ અને તિરંગાની આન બાન શાન જળવાય અને તમામ લોકો ભારત ભક્તિના રંગે રંગાય એ દિશામાં આ કાર્યક્રમમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આજે જે નવનાથ વણિક સમાજ છે એના દ્વારા ત્યાં પૂર્ણાહુતિનો કાર્યક્રમ પણ વ્યવસ્થિત સરસ રીતે યોજવામાં આવ્યો છે અને જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સંસ્થાના સૌ પ્રતિનિધિઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આ તિરંગા યાત્રામાં જોડાઈ અને આ તિરંગાની આનબાન અને શાન વધારી છે. 80મા સ્વાતંત્ર્ય પર્વ પહેલા આજે સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી. આપ સૌ જોઈ શકો છો એમ લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી યાત્રામાં સૌ નાગરિકો, યુવાનો, સ્કાઉટ, ગાઈડ, એનસીસી સર્વે ખૂબ ઉત્સાહથી જોડાયા છે. ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર શહેર ભારતનું આ આઝાદી પર્વ ઉજવી રહ્યું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે. આપણે ફરજનિષ્ઠા, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાના નારા સાથે તેમજ યુવાનોમાં ડ્રગ્સની બધી ઓછી થાય એ સંદેશ સાથે આજે આપણે સુરેન્દ્રનગર શહેરમાં હર ઘર તિરંગા ખૂબ ઉત્સાહથી ઉજવી છે. સર્વે અધિકારીઓ, પદાધિકારીઓ અને તમામ શહેરીજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.